રાપર પોલીસ દ્વારા લોક જાગૃતિના હેતુથી બેંકના અધિકારીઓ સાથે લોન મેળો તેમજ સાયબર ફ્રોડથી બચવાના માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, બોર્ડર રેન્જ તેમજ પોલીસ અધિક્ષક સાગર વાઘમારે પૂર્વ કચ્છ તરફથી વ્યાજખોરીના દૂષણને ડામવા તેમજ સાયબર ફ્રોડથી બચવા માટે લોકોને જાગૃત કરવા સૂચના આપી હતી. જેના અનુસંધાને સામાન્ય પ્રજાજનોને નાણાકીય જરૂરિયાતો માટે લોન મેળવવામાં અગવડતા ન પડે તેમજ લોકોને સરળતાથી બેન્કિંગ સવલત મળી રહે તેવા હેતુથી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાપર પીઆઈના માર્ગદર્શનમાં યોજાયેલા લોન મેળામાં એસબીઆઈ, બીઓબી, એક્સિસ બેંક તેમજ રાપર નગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેંકના મેનેજર પ્રતિનિધિઓ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અત્યારના સમયમાં અનેક પ્રકારની એપ્લિકેશન દ્વારા લોભામણી લિંકથી ફ્રોડ કરવામાં આવે છે. શ્રમજીવીઓ અને ધંધાદારી માણસોને ઊંચા વ્યાજથી નાણાંનું ધિરાણ કરી વ્યાજરૂપે મોટી રકમ વસૂલ કરવામાં આવે છે. તેમજ વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને લોકોને તેમના પરિવારજનોને હેરાન પરેશાન કરાતા હોય છે. જેના કારણે આત્મહત્યા જેવા ગંભીર બનાવો પણ બનતા હોય છે. ત્યારે આવા બનાવો ન બને તે માટે સરકારના ધારાધોરણ મુજબ સરળતાથી લોન મળી રહે તેવા ઉમદા હેતુથી જનજાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. કોઈ પણ જાતની ફરિયાદ હોય તો તાત્કાલિક રાપર પોલીસ સ્ટેશને જાણ કરી વ્યાજખોરોને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જે બાબતની તમામને જાણ કરવામાં આવી હતી. તેમજ ગ્રામજનોને ટ્રાફિક તેમજ સાયબર ક્રાઇમ બાબતે જરૂરી સૂચનાઓ આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.